જય માતાજી મિત્રો, સ્વાગત છે આજની નવી રેસીપી વિડીયોમાં। તો આજે સાસામાં વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે। આજે આપણે ઈચ્છા થઈ ગઈ હતી છોલે કુલચે ખાવાની, તો આપણે તે બનાવીએ છીએ। તે માટે આપણે સૌથી પહેલાં લઈ લઈશું મેદાને આપણે ચાળી લીધો છે। તેની અંદર નાખી દઈશું મીઠું અને બેકિંગ સોડા। ત્યારબાદ તેની અંદર ઉમેરી દઈશું આપણે થોડી ખાંડ ઉમેર્યા બાદ તેની અંદર થોડું ઉમેરી દઈશું આપણે તેલ ઉમેર્યા બાદ તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે લોટ દહીંથી બાંધવાનો છે, પણ આપણી પાસે દહીં અત્યારે ઉપલબ્ધ નથી, તે માટે આપણે છાશની મદદથી લોટ બાંધી દઈશું। સારી રીતે છાશ રેડીને આપણે લોટ બાંધી દઈશું। ત્યારબાદ આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેને તપેલીમાં મૂકીને 6 થી 7 કલાક મૂકી દઈશું તેને આથો લાવવા માટે। ત્યારબાદ તેને આપણે લઈ લઈશું છોલેના ચણા। ત્યારબાદ તેને આપણે સારી રીતે પાણીથી ધોઈ દઈશું। હવે તેને હાથની મદદથી સારી રીતે મસળીને તેને આપણે બધું પાણી નીકાળી દઈશું પહેલાં। હવે આપણે તેને ચોખ્ખા પાણી ભરી દઈશું। હવે આપણે તેની કુકરની અંદર પાણી ભરાવા દઈશું। નળ બંધ કરીને આ ચણાને પાણીથી પણ ચણા સારી રીતે ધોઈ દઈશું। ત્યારબાદ આ ચણામાંથી પણ પાણીને કાઢી દઈશું। ત્યારબાદ ચણાની અંદર પાણી ભરીને તેને 6 થી 7 કલાક પલાળવા મૂકી દીધા હતા। ત્યારબાદ સાંજે આપણે ચણાને કુકરને ગેસ ઉપર મૂકીને તેને બફાવા મૂકી દઈશું। તેને 6 થી 7 મિનિટ ગેસ ઉપર ચડવા દઈશું। ત્યારબાદ જોઈએ તો આપણા ચણા હજુ થોડા કાચા છે, તે માટે આપણે ફરીથી તેને થોડી સીટી વાગવા દઈશું। તેને ફરીથી 1 થી 2 સીટી વાગવા દઈશું। 1 થી 2 મિનિટ પછી જોઈએ તો આપણા ચણા સારી રીતે બફાઈ ગયા છે। હવે આપણે હાથની મદદથી દબાવીને ચેક કરીએ તો આપણા ચણા એકદમ સારી રીતે બફાઈ ગયા છે। ત્યારબાદ આપણે વઘારની તૈયારી કરીશું। તે માટે આપણે સૌથી પહેલાં એક પેનને મૂકી દઈશું। પેનની અંદર રેડી દઈશું આપણે થોડું તેલ રેડ્યા બાદ તેને આપણે થોડી વાર ગરમ થવા દઈશું। ત્યારબાદ તેની અંદર આપણે નાખી દઈશું થોડું બટર। બટરને સારી રીતે મિક્સ કરી લેશું। આપણું બટર જ્યારે પીગળી જાય ત્યારબાદ તેની અંદર આપણે થોડી નાખી દઈશું આપણે બધા સૂકા મરચાં નાખી દઈશું, જેવા કે સૂકા મરચાં, તજ, તમાલપત્ર। ત્યારબાદ તેને અંદર ઉમેરીશું આપણે હિંગ પણ ઉમેરી દીધી છે। ત્યારબાદ તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તેની અંદર આપણે જીરું અને રાઈ પણ ઉમેરી દીધી છે। ત્યારબાદ તેની અંદર ઉમેરીશું આપણે આદુ લસણની પેસ્ટ। તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેની અંદર ઉમેરીશું આપણે ડુંગળીની પેસ્ટ। આપણે 3 થી 4 મોટી ડુંગળી લીધી હતી, તેને પેસ્ટ બનાવીને કટ કરી છે, પેસ્ટ બનાવીને રેડી છે। ત્યારબાદ તેને થોડી કૂક થવા દઈશું। ત્યારબાદ તેની અંદર ઉમેરીશું આપણે ટામેટાની પેસ્ટ। અહીં આપણે 3 મોટા ટામેટાં લીધા હતા,
તેની પેસ્ટ બનાવી દીધી છે. ત્યારબાદ તેની અંદર ઉમેરીશું આપણે એકદમ ઝીણા ચોપ કરેલા લીલા મરચાં અને મીઠું, જેથી આપણે ટામેટાં જલ્દી કૂક થઈ જાય. હવે તેને થોડી વાર ચડવા દઈશું. ત્યારબાદ જોઈએ તો આપણી ટામેટાં પેસ્ટ એકદમ સારી રીતે બની ગઈ છે. ટામેટાં પેસ્ટ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. તેને સારી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું આપણે કાશ્મીરી લાલ મરચું. ત્યારબાદ તેની અંદર એડ કરીશું આપણે હળદર, મીઠું અને હિંગ અને ધાણા જીરું પણ એડ કરીશું. ત્યારબાદ એડ કરીશું આપણે સ્પેશિયલ છોલેનો મસાલો અને ગરમ મસાલો. હવે તેને સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ કર્યા બાદ તેની અંદર ઉમેરી દઈશું આપણે બાફેલા આપણા છોલેને પણ સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ કરી લીધું છે. ત્યારબાદ તેની અંદર ઉમેરી દઈશું આપણે પાણી ઉમેર્યા બાદ તેને આપણે સારી રીતે ઉકળવા દઈશું. ત્યારબાદ આપણે જોઈએ તો આપણા ચણાનું શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયું છે. તેની ઉપર આપણે એડ કરી દઈશું લીલી કોથમીર. હવે આપણે ગેસને કરી દઈશું બંધ. ત્યારબાદ જોઈએ તો આપણો મેદો પણ સારી રીતે બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને એક થાળની અંદર કાઢી લઈશું. તેને સારી રીતે ગૂંથીને તો આપણે તેની અંદર થોડું તેલ નાખીને આપણા મેદાને સારી રીતે અંદર મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે વણી દઈશું આપણે મેદાની રોટલી. ત્યારબાદ તેની અંદર ઉપરથી નાખી દઈશું થોડા કોથમીરના પાન અને તેને સારી રીતે વણી લેશું. તેને સારી રીતે વણ્યા બાદ તેને આપણે એક બાજુથી ફેરવી દઈશું અને બીજી બાજુ લગાવી દઈશું આપણે થોડું પાણી. પાણી નાખ્યા બાદ તેને આપણે સારી રીતે ફેલાવીને એકદમ સાવચેતીથી તેને લઈ લેશું અને તવી પર નાખી દઈશું. હવે તેને એક બાજુ થોડું ચડવા દઈશું અને પછી તેને આપણે તવીને ઊંધી કરીને આપણે કુલચાને એટલે કે નાનને સારી રીતે શેકી દઈશું. હવે તેને ગેસ ઉપર પાછળ મૂકીને આપણે બીજી બાજુ ફેરવીને જોઈએ તો કે આપણો નાન એકદમ સારી રીતે ચડી ગયો છે. ત્યારબાદ તેની અંદર લગાવી દઈશું આપણે બટર. તો એકદમ સારી રીતે બટર લગાવી દીધું છે. ત્યારબાદ આપણે બેસી ગયા જમવા. જમવાનું તો બહુ ટેસ્ટી લાગી રહ્યું છે. જમવામાં છે કુલચે અને આ છે આપણા છોલે. આપણે કુલચે કહો કે નાન કહો બંને એક જ લાગે છે. તો હવે આપણે ટેસ્ટ કરીને જોઈએ કે કેવું બન્યું છે. તો મિત્રો સૌથી પહેલાં તમે ટેસ્ટ કરીને જણાવો કે કેવું બન્યું છે. નેક્સ્ટ રેસીપી શું બનાવી એ પણ કમેન્ટમાં જણાવજો. તો બહુ મસ્ત બની છે. તો મિત્રો અમારી છોલે નાનની રેસીપી વિડીયો એ પૂરો થાય છે. તો તમને અમારી છોલે નાનની રેસીપી વિડીયો ગમ્યો હોય તો તમે અમારી ચેનલને લાઈક કરજો અને શેર કરજો અને અમારી ચેનલની રેસીપી વિડીયો તમારા સુધી સૌથી પહેલાં આવે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવી રેસીપી વિડીયોમાં. જય માતાજી.